ક્યાં જાય છે? આમ જો જીવો છે ને દર્શન કરવા જાય છે બધા ગામડે પ્રસાદીના. આમ જો આવી બામરોલી. આ ગોપી તળાવ છે. મહારાજ અહીંયા સ્નાન કરવા આવતા. જો બધા હરિભક્તો અહીં દર્શન કરવા આવ્યા છીએ. શિક્ષાપત્રી મહોત્સવ, વચનામૃત મહોત્સવમાં વડતાલ તરફથી ફ્રી ઓફ બધાને દર્શન કરાવે છે. આપણે અહીંયા ગોપી તળાવ દર્શન કરવા આવ્યા છીએ. આપણે ત્યાં પાછળ દેખાય છે ગોપી તળાવ છે. ત્યાં આપણે જેને નીચે જવું હોય જઈ શકે છે. હવે આ ગોપી તળાવ છે. અહીંયા શ્રીજી મહારાજે પહેલી વખત શરદ પૂનમનો ઉત્સવ કર્યો હતો. અહીં સંતો સાથે જેમ વૃંદાવનમાં કૃષ્ણ ભગવાને રાસ લીધો ગોપી સાથે, એવી રીતે સંતો સાથે આ તળાવ ઉપર રાસ લીધો હતો. એવું કહેવામાં આવે છે કે આ ગોપી તળાવને એકવાર દર્શન કરવાથી વૃંદાવનની એક યાત્રાનું ફળ મળે છે. આ જે જગ્યા છે અહીંયા શ્રીજી મહારાજે તંબુ બાંધ્યો હતો અને ઠાકોરજીની 5 આરતી કરી હતી. એટલે ત્યારથી આપણે આજ સુધી શરદ પૂનમ પર આચાર્ય મહારાજ ઠાકોરજીની 5 આરતી કરે છે. એવો આ જગ્યાનો ઇતિહાસ છે. સ્ટોરી આની કહેજો પહેલા. લે મમ્મી આપણે વચ્ચેથી લખવાનું કર. આમાં કર. કંકુલી ચાલો. આમાં ચાંદલો ન હોય, પેલા તિલક ન હોય આમાં. થઈ ગયું. એક્સટેન્ડ. હાલ. આ લક્ષ્મીનારાયણ દેવના તાબાનું સ્વામિનારાયણ બામરોલી ગામ મંદિર છે. આ પ્રસાદની કોઠી છે જે તખાપગીએ મહારાજની આજ્ઞા પાડી નથી ને એ છે. મહારાજે કીધું હતું કે વરસાદ કાળ પડવાનો છે ત્યારે ગામ છે અહીંયા પેલા ઘર હતું. આજે એક કોઠી છે કથા લઈ ગઈ કારણ કે જે તે સમયે જ્યારે દુષ્કાળ પડ્યો હતો એ દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાજ વડતાલજી અહીંયા આવ્યા હતા. ત્યારે મહારાજે કથાપતિને પૂછ્યું કે તમારા પાસે કેટલું અનાજ છે? કથાપતિ એવું કીધું અને જે દીકરી હતા એમને એવું કીધું કે અમારી પાસે 10 કિલો અનાજ છે મહારાજ. ત્યારે મહારાજે આજે કોઠી છે એની ઉપર કાપડ ઢાંકી એના નીચે હોલ કરી અને એમના બંને હાથ આ કોઠી મૂકીને આશીર્વાદ આપ્યા કે તમે આમાંથી નીચેથી જેટલું અનાજ તમારે જોઈતું હશે એટલું અનાજ આ કોઠીમાંથી તમારે નીકળશે, તમે અને આખું ગામ એનો ઉપયોગ કરજો. પણ કોઈ દિવસ આ ઉપરથી ખોલતા નહીં. પણ દુષ્કાળ પતી ગયો અને પછી બધા આમાંથી તો અનાજ મહારાજના લીધે આવતું હતું એટલે પછી આખું ગામ કોઈ મહેનત નહોતું કરતું. એટલે પછી મહારાજે લખાપતિને સંકલ્પ કરાવ્યો કે હું આમાં જોઉં કે અંદર કેટલું અનાજ બધું બાકી રહ્યું. અને લખાપતિને એક ખોલ્યું ત્યાંથી પછી આમાંથી અનાજ આવવાનું બંધ થઈ ગયું. પણ મહારાજે આશીર્વાદ આપ્યા હતા જ્યાં સુધી દુષ્કાળ રહ્યો ત્યાં સુધી આનાથી આખું ગામ થાય એટલું જેટલું જોઈએ એટલું આમાંથી અનાજ નીકળ્યું. તેવી આ પ્રસાદીની કોઠી છે. અને આ જે ફોટો છે એ આ તખાપતિ આપણા તખાપતિનો છે. આ જોબનબંધીના જીજાજી. ને સામે બધા દાદા છે, દાદા અને આ છોકરો એ બંને તખાપતિના વંશમાં આવે વંશ આવે છે. દર્શન કરે પછી આપણે આગળ જોઈએ. નીચે જોઈને આવજો. જય સ્વામિનારાયણ. આ જે વૃક્ષ છે જોઈને આવજો. જ્યારે મહારાજ વડતાલથી અહીંયા આવે ત્યારે આ જે વૃક્ષ છે એની પેલા ડાળી થોડી આમ લાંબી હતી તો મહારાજે આ જગ્યા પર હિંચકો બાંધીને હિંચકે ઝૂલ્યા હતા. આ જગ્યા પર મહારાજ હિંચકો બાંધીને ઝૂલતા હતા. અને મહારાજને સંતો અહીંયા કેટલી વખત કેરી, દૂધપાક, માલપુરાનો પ્રસાદ પણ જમ્યા છે.
અને આ જે ખેતર છે આપણે ચેષ્ટામાં જોયો તો મારા પેલી માનકી દોડાવતી તખાપગીના એ આ તખાપગીનું આ ખેતર અહીંયા મારા માનકી દોડાવતા હતા અને આજે વૃક્ષ એટલું પ્રસાદીનું છે કે તે સમયે આખું સુકાઈ ગયું હતું અંદરે જોશે ને થળ આખું ખોખલું થઈ ગયું છે મહારાજનું પ્રસાદીનું છે તો ત્યાં પાછું નવું પાછળથી ફૂટી ગયું છે નવો જીવ આવ્યો નવો જીવ આવી ગયો અને મહારાજ જયારે માનકી દોડાઈને થાકી જાય મહારાજને કે માનકી ગોળીને તરસ લાગે તો સામે પેલી બાજુ છે ને એ તખાબગીનો કૂવો છે ત્યાં મહારાજ બી પોતે પાણી પીતા અને માનકી ગોળી બી પાણી પીતા એ પ્રસાદીનું છે અને એ પ્રસાદીનો કૂવો છે એનું પાણી પી અને આજે આખું ગામ સત્સંગી થયું છે એવી આ પ્રસાદીની જગ્યા છે જય સ્વામિનારાયણ. આ છે ને પાળન તળાવ છે મહારાજ અહીંયા વરસાદ આવે ને તો અહીંયા અનેક વખત સ્નાન કરવા આવતા હતા સંતો સાથે અહીંયા મહારાજ સ્નાન બી કરતા અને આપણે ધર્મગુરુનો જે પરિવાર ખરો ને એ સૌ પ્રથમ વખત જ્યારે અયોધ્યા છપૈયાથી વડતાલ આવ્યો ને ત્યારે મહારાજ વડતાલથી અહીં સુધી આવ્યા હતા ચાલીને અને એનું સૌ પ્રથમ મિલન અહીંયા થયું હતું આ પ્રસાદની જગ્યા છે અને આ જે મંદિર છે ને એ જ્યારે પાંડવો વનવાસમાં હતા ને ત્યારે અહીંયા જે 64 જોગણી માતાનું મંદિર છે ત્યાં એમને પૂજા કરી હતી એ આ જગ્યા છે અહીં દર્શન કરે જ્યારે રહેતા હતા ત્યારે જોબન પગી એમની જે સૌથી પહેલી રસોઈ જે આપી હતી એ મહારાજને અહીંયા આપી હતી અને મહારાજ અને સંતો અહીંયા આવી થાળ કરી અને રસોઈ જમ્યા હતા આ જગ્યા પર અને મહારાજે એમની જે સૌ પ્રથમ જનોઈ બદલી હતી એ બી આ જગ્યા પર બદલી હતી અને જોબન પગીએ આપણે જે વડતાલમાં જે સૌથી પહેલો રંગોત્સવ થયો છે ને જ્ઞાનબાગમાં ત્યારે રંગોત્સવ પત્યા બાદ જોબન પગી પોતાના ખભા પર મહારાજને બેસાડી અને અહીંયા સ્નાન કરવા લાવ્યા હતા એ આ પ્રસાદીની જગ્યા છે એ સમજ સહાય લઈ જશે ખબર બી નહીં પડે ના એની અલગ રિક્ષા છે છોકરા મહારાજ જયારે નીલકંઠવનની વેસે જયારે આવ્યા હતા વડતાલ પહેલી વખત અરે આજે શિવલિંગ છે એની પૂજા કરી હતી અભિષેક કર્યો અને એવા આશીર્વાદ આપ્યા હતા કે આ શિવલિંગની જે પૂજા કરશે કે જે દર્શન કરશે ને કેદારનાથની યાત્રાનું ફળ મળશે એટલે આજે આપણે કેદારનાથની યાત્રા પૂરી થઈ અને સામે અખંડ જ્યોત છે એ આપણે કેદારનાથથી લાયા છે બી પ્રસાદી લીધી સામે છે અત્યારે કેદારનાથની જ્યોત અને તમે જઈ આવો અહીં બીજે પાછે તમે દર્શન કરી મહારાજ વન વિચરણ વખતે આવ્યા હતા અને અહીંયા બેઠા હતા એ આ પ્રસાદીની જગ્યા છે શંકર ભગવાન અને આ કેદારનાથની જાત્રાનું ફળ મળે છે અહીંયા દર્શન કરવાથી છે આમ રહીજો પેલી બાજુ ઉપર જય ભોલેનાથ જ્યાં કે વડતાલમાં આખા ગુજરાતમાં આ એક જ એવી જગ્યા છે કે આ મંદિરનું શિખર એ વચ્ચે છે ને પિંક કલરનું ઘેલા હનુમાનજીનું શિખર છે સામે જો પિંક કલરનું છે ને હા એ અને એની પાછળ ગોલ્ડન કલરનું આપણું લક્ષ્મીનારાયણ દેવનું શિખર આ ત્રણે ત્રણ એક જ લાઈનમાં છે આ એક જ જગ્યાએ છે ત્રણે ત્રણ શિખર એક જ લાઈનમાં છે અને વડતાલમાં આ એક જ મહાદેવનું મંદિર છે બીજા બધા શિવલિંગ હશે મંદિરની અંદર શંકર દાદાનું એટલું હોય એવું એક જ મંદિર
ખોડિયાર માતા મંદિર છે જોબન પગીના કુળદેવી ખરા ને ત્યાં ખોડિયાર માતા જ્યારે જોબન પગી કોઈ લૂંટફાટ તમારી કોઈ કશું કરવાનું હોય ને તો અહીંયા આવે માતાજીને બધા રાખે ને એ પ્રમાણે કે હું મારું આ કામ થઈ જશે તો હું બલી ચડાવી દઈશ અને એમનું કામ થઈ જાય ને હજી માતાજીની ડાબી સાઈડ વ્હાઈટ કલરનો પથ્થર છે એના પર એ જે પશુની જેની બી બલી ચડાવવાની હોય ને એની બલી ચડાવી દે તો પછી જુબન બધી સત્સંગી થઈ ગયા અને ત્યાં પછી મહારાજને લાવ્યા અને પછી એ સમયથી પછી અહીંયા બલી ચડવાની બંધ થઈ ગઈ એવા પ્રસાદીની જગ્યા છે જય સ્વામિનારાયણ દર્શન કરો પછી આપણે આગળ જઈએ બરાબર હા તો આવવાનું बढ़िया देव महाराज बढ़िया चलो ધ્યાન રાખજો આ સોનાર કોઈ છે મહારાજ જ્યારે ઉમરેઠથી વળતર આવે ને તો અમને રસ્તામાં આવી તરસ લાગે તો આ જગ્યા પર ઊભા રહે અહીંયા પાણીનું જળ પીવે અને અહીંયા અનેક વખત કયો આમ જતા સ્નાવા થઈ ગયા હોય તો સ્નાન બી અહીંયા કરતા હતા પછી આપણે ઉદયપુરના જે જંપુભાઈ ખરા ને એમને ત્યાંથી વળતર આવું છું ગુજરાત એટલે રસ્તો તો ખબર નહીં તો મહારાજે ઉદયપુરથી અહીંયા સુધી આ સોનારગોઈ સુધી એમને લાવ્યા હતા બ્રાહ્મણના વેશમાં રસ્તામાં એમની બધી સાર સંભાળ બી રાખી હતી ખાવા પીવાની માણી બધી મહારાજે એમની સાર સંભાળ રાખી ને અહીં સુધી લાવ્યા હતા હજી અહીં આવીને મહારાજે એવું કીધું કે તમે અહીંથી આગળ જશો એટલે વડતાલ ગામની સીન ચાલુ થશે તે કોઈને પૂછજો કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં બી રહે તમને બતાવી દેશે હું સ્નાન કરીને આવું છું એવું કે મારા થોડી આગળ જઈ બધી અદ્રશ્ય થઈ ગયા પછી જંપુભાઈ અહીંથી આગળ વડતાલ ગયા અને અહીં સુધી મહારાજ લાયા ત્યાં પ્રસાદીનું સ્થાન છે અહીંનું જે જળ છે ને એ પેલામાં ભરેલું હોય છે એ રીતે અમે જળ લઈ જવાનું જોઈએ છીએ અહીંયા આપણે જે મ્યુઝિયમ થાય છે એના દર્શન કરવા પહેલાં લઈ ગયા છે આપણે દર્શન કરશું અત્યારે જે મ્યુઝિયમ બને છે એ જગ્યાએ હા તો મોટેથી બોલ આમાં વિડીયો આ જે દિવાલ છે ને હા એનું આ એક સેમ્પલ છે એવું આખું મંદિર જે આપણું અક્ષર ભુવન છે એની ચોક્કસ આવું જે આવું આખી દિવાલ આ ટાઈપની આખી દિવાલ આવશે એનું આ એક નાનું સેમ્પલ મૂકેલું છે યુટ્યુબમાં આટલું જ કામ કર્યું છે આ જે મેઇન સીડી છે ને સેન્ટરની સીડીઓ એ પતિ લઈ આપણે ખાલી ઊભા હતા હજુ આખું બનશે આપણું જે અક્ષર ભુવન છે આખું બનવાનું
અહીંયા પૂજન કરાવે છે બધાને દર્શન કરવા લઈને આવીને જો આ મ્યુઝિયમ બને છે કામકાજ ચાલે છે આપણે એના દર્શન કરશું એ જગ્યા પ્રસાદીના જો આ ગોમતી કાંઠો છે જો કેવું સરસ કામ ચાલે છે ત્યાંથી આપણે મેઇન એન્ટ્રી હશે આખા દાદર છે પણ તે અત્યારે કિચડ જેવું છે ને તે નહીં જાય આખા દાદર છે છેક સુધી કઈ જગ્યાએ મૂક્યું છે આજે પોસ્ટર છે ને પોસ્ટર પોસ્ટર. એ મેઇન સ્ટેડિયો છે અચ્છા એવું છે ત્યાંથી જો જો આટલું કામ થયું છે મ્યુઝિયમનું જુઓ બધા થાંભલા બાવ છે